રાજ્યમાં જે પ્રકારે મતદાર યાદીમાં બોગસ ભૂતિયા અને બે નામ ધરાવનાર મતદારો છે તેમને હટાવવા માટે ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એટલે કે સર્ચ ચાલી રહ્યો છે, પરંતુ કોંગ્રેસનો એક મોટો આરોપ છે કે રાજ્યમાં 10 લાખથી વધારે જે મતદારો છે તેમને હટાવવા માટે ખોટી રીતે ફોર્મ 7 ભરવામાં આવ્યા છે અને આ મામલે કોંગ્રેસના જે નેતા છે તેમના સાથે વાત કરી છે। જે પ્રકારે આજે આ મામલો સામે આવ્યો છે, ભાજપ સામે પણ આરોપ છે। બે બાબતો આજે અમિતભાઈએ જે પ્રેસમાં ડિટેલ આપી આપને કે 182 ધારાસભામાં કોંગ્રેસમાંથી જ વધારે મતો નીકળે છે જે બૂથો ઉપર, એ બૂથોને ટાર્ગેટ કરવામાં આવે છે। ચૂંટણી પંચે બનાવેલા નિયમો તોડીને આખું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન આ કામમાં લાગ્યું છે। અમારી પાસે જે પુરાવા હતા એ આજે અમે પ્રેસ સમક્ષ રજૂ કર્યા છે। 5-6 દિવસમાં બાકીના પુરાવા આવી જશે। અત્યારે 10 લાખ મતદારો છે અને 30મી તારીખ સુધી ફોર્મ 7 જે આવવાની શક્યતા દેખાય છે એ લાખો મતદારો કોંગ્રેસના દૂર કરવાનું કાવતરું થઈ રહ્યું છે। જે પ્રકારે એક વાત છે, 16 તારીખથી 18 તારીખ સુધી એકાએક ફોર્મ 7 વધી ચૂક્યા છે। એ એટલા માટે કે જે મતદારની સામે વાંધો લે છે એ મતદારોના નામ ટાઈપ થયેલા છે અને વાંધો લેનારની સહી એ બીજી પેનથી કરવામાં આવે છે। એક બાજુ ટાઈપ છે, બીજી બાજુ આ છે અને આ કઈ મતદાર યાદીને ચેલેન્જ કરે છે? જે બીએલઓએ મતદાર યાદી બનાવ્યા પછી પ્રસિદ્ધ થઈ, એમાં મૃત્યુ પામ્યા હોય, સ્થળાંતર થઈને ગયા હોય એવા મતદારોને કાઢી નાખ્યા અને પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીમાં આજે જો 10 લાખ લોકોની સામે વાંધો આવતો હોય, આવતા દિવસોમાં 18 લાખ લોકોની સામે વાંધો આવતો હોય તો ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, ચૂંટણી પંચ અને સરકાર ત્રણેયની મિલી ભગતથી નક્કી કરેલા કોંગ્રેસના મતદારો અથવા જે મતદારોને ખબર નથી પડતી એવા મતદારોને મતદાર યાદીમાંથી કાઢવાનું સૌથી મોટું કાવતરું ચાલી રહ્યું છે અને આવતા દિવસોમાં આનાથી વધારે પર્દાફાશ કરીશું। ચૂંટણી પંચને પણ પત્ર લખ્યો છે, માંગણી કરી છે કે જે પ્રકારે ફોર્મ 7માં જે લોકોએ વાંધો લીધો તેમની વિગતો પણ જાહેર કરવામાં આવે, સીસીટીવી પણ જાહેર કરવામાં આવે। શું લાગે છે, આ મોડસ ઓપરેન્ડી કેવી લાગે છે? મેં કહ્યું ને આપને કે અમારા 3 રાજ્યોમાં જે થયું એ અમે જોયું છે, એની સુપ્રીમમાં અમે અપીલોમાં બેઠા છીએ। સમગ્રતઃ ભારતીય જનતા પાર્ટી કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર આજે કરી રહી છે। ભૂતકાળ જુદો હતો, આજના તારીખમાં હમણાં જ અમે કહ્યું કે જે લોકો કાયદાને તોડતા હતા એવાને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ જે લપડાક મારી રહી છે અને આવતા દિવસોમાં કોંગ્રેસ એક જન આંદોલન કરશે। આ કોંગ્રેસ અને ચૂંટણી પંચની લડાઈ નથી, મતદાર અને ચૂંટણી પંચ, મતદાર અને ભારતીય જનતા પાર્ટીનો મતનો અધિકાર છીનવી રહી છે એની સામેની લડાઈ છે ને લોકો જાગૃત થઈને રોડ ઉપર આવીને એના અધિકાર માટે લડશે। એક અંતિમ પ્રશ્ન એ છે કે જે પ્રકારે મતદારોના નામ કપાયા છે તો મતદારોને તમે શું કહેવા માગશો? કેવી રીતે તે મતદાન મથક સુધી કે અધિકારી સુધી પહોંચી શકે? મતદારોને આ જ સંદેશ છે કે કોંગ્રેસે આઝાદી પછી તમને જે મતનો અધિકાર આપ્યો હતો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સરપંચ, ધારાસભા કે લોકસભામાં તમારા આંગણે ભીખ માગવા આવતા હતા મતની, એ મતનો અધિકાર તમે સત્તા બનાવી શકો છો, તમે ધારો એને જીતાડી શકો છો, ન ગમતા માણસોને હરાવી શકો છો। આ તમારા આંગણે આવતી રાજકીય પાર્ટીઓ કે ઉમેદવાર તમારા આંગણે આવતો બંધ થઈ જાય, તમારો મતનો અધિકાર છીનવાઈ જાય, એક કાવતરું થઈ રહ્યું છે। તમે જાગૃત બનો, તમને કોંગ્રેસે આપેલો મત તમે સાચવો અને જાળવો। જી જરૂરથી। તો જે પ્રકારે સરને લઈને હાલ મામલો ઉપસ્થિત થઈ રહ્યો છે અને જે પ્રકારે 10 લાખ આસપાસ જે મતદારો છે તે મતદારોના સામે ફોર્મ 7 ભરી વાંધો લેવામાં આવ્યો છે અને વાંધાને લઈને હવે કોંગ્રેસ અત્યારે આકરા મૂળમાં પણ દેખાઈ રહી છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને